ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી લલિતાંબિકાય નમઃ. શ્રી લલિતા સહસ્રનામ સ્તોત્રના રસાસ્વાદની આ વિડીયોની શૃંખલામાં આજે આપણે શ્લોક 21થી 27 સુધીના શ્લોકોનું અર્થઘટન સમજવાનો અને ઉચ્ચારણ બરાબર સમજવાનો પ્રયત્ન કરશું. ખૂબ સુંદર રીતે માતા લલિતાના સર્વાંગોનું વર્ણન સાથે સાથે આધ્યાત્મિક ભાવ બધો બતાવેલો છે. શ્રી દરભંગા રાજવંશ સંભૂત વારાણસીના શ્રી શ્યામાનંદ નાથના પુસ્તકના આધારે આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો 21મો શ્લોક જોઈએ. સર્વારુણાનવદ્યાંગી સર્વાભરણભૂષિતા શિવકામેશ્વરાંકસ્થા શિવા સ્વાધીનવલ્લભા. સર્વારુણા સર્વ પ્રકારે લાલ રક્તવર્ણના વસ્ત્ર આભૂષણ બધું લલિતા દેવીનું લાલ વર્ણવ્યું છે. અર્થાત સત્વગુણાત્મિકા હોવા છતાં રજોગુણની પ્રધાનતા બતાવી છે. સૃષ્ટિનું સર્જન કરવા માટે રજોગુણ જરૂરી છે, એટલા માટે એને લાલ વસ્ત્ર અને લાલ આભૂષણ સાથે વર્ણન કરેલું છે. એટલે સર્વારુણા, અરુણ એટલે લાલ, સર્વ પ્રકારે લાલ રક્તવર્ણવાળા. પછી અનવદ્યાંગા અનિંદ્ય અંગોવાળા, અર્થાત દેવીના સર્વ અંગો જે છે એ અનિંદ્ય, જેની કોઈ નિંદા કરી શકે નહીં એવા છે. ચારે રૂપ જે દેવીના બતાવ્યા છે, અવિદ્યા, વિદ્યા, આનંદ અને તુર્ય, એ દેવીના 4 અંગો રૂપ સ્વરૂપ બતાવેલું છે. અને એ બધા અંગો અનિંદ્ય છે, એટલે સર્વારુણા અનવદ્યાંગી. અહીં 1000માંથી 50 નામનું આપણે વર્ણન જોઈ ચૂક્યા છીએ. હવે આગળનું નામ આવે છે સર્વાભરણભૂષિતા, સર્વ પ્રકારના આભૂષણોથી યુક્ત. અર્થાત મૂળ શક્તિ જે છે દેવીની એ સર્વ પ્રકારની ધર્મી શક્તિઓથી યુક્ત છે, એવું અહીંયા બતાવવાનો અર્થ છે. એટલે એમના આભૂષણ જે છે એ એમની શક્તિઓ છે, સર્વશક્તિમયી, એવી રીતે અહીંયા સર્વાભરણભૂષિતા બતાવ્યું છે. ત્યાર પછીનું નામ છે શિવકામેશ્વરાંકસ્થા. કામેશ્વર શિવની ગોદમાં બિરાજમાન એવા શ્રી લલિતા દેવી. તો અહીંયા અર્થ આધ્યાત્મિક એવો બતાવ્યો છે કે બિંદુરૂપ ભગવતી એ નાદરૂપી શિવની ઉપર જ રહે છે. શિવ છે એ પ્રજ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાનમાં, અને તેમાં રહેનારી અંતરાત્મા રૂપ માતા જે છે, અંતરાત્મા સ્વસ્વરૂપિણી પરમાત્મા, એ એના અંકમાં રહે છે. આપણે શરૂઆતમાં પણ ઘણા બધા એવા શિવના જે ફોટાઓ જોતા, એની અંદર શિવના ખોળામાં પાર્વતી માતાને પણ બેઠેલા બતાવ્યા છે. અને એક બાજુ ગણપતિ બેઠા હોય ને એક બાજુ માતા પાર્વતીનો ફોટો હોય, એવી રીતે. એટલે અહીંયા પણ શિવકામેશ્વરાંકસ્થા, અંક એટલે ખોળો, શિવના ખોળામાં શિવની ગોદમાં રહેનારા. ત્યાર પછીનું નામ છે શિવા, કલ્યાણકારી શિવ સ્વરૂપિણી. એટલે શિવથી ભિન્ન નહીં, શિવ અને શિવા એ બંને એક જ સ્વરૂપ છે, શિવ અને શક્તિ, એટલા માટે શિવા. પછી સ્વાધીન વલ્લભા, સ્વામી જેને આધીન છે તેવા સ્વતંત્ર પરમ શક્તિ સ્વરૂપનું અહીંયા વર્ણન છે. દેવી ભગવતી જે છે એ જ શિવની ક્રિયાશક્તિ છે, અને એટલા માટે એને સ્વાધીન વલ્લભા કીધા છે. પોતાના પતિને પોતાને આધીન રાખનારા એવા દેવી, લલિતા. ત્યાર પછીનો શ્લોક છે 22મો.
સુમેરુ મધ્યશૃંગસ્થા શ્રીમન્નગરનાયિકા ચિંતામણી ગૃહાંતસ્થા પંચબ્રહ્માસનસ્થિતા. સુમેરુ મધ્યશૃંગસ્થા એટલે સુંદર મેરુ પર્વતના શિખરની મધ્યમાં રહેવાવાળા. અહીં જે મેરુનું વર્ણન છે, શ્રીચક્રનું વર્ણન છે. એટલે 5 જે શક્તિ ત્રિકોણ અને 4 શિવ ત્રિકોણ એ જે શ્રીયંત્રની અંદર બતાવેલા હોય છે શ્રીચક્રમાં, એમાં વચ્ચેના બિંદુમાં માતા લલિતાનો વાસ છે. એટલે આ ચક્રનું મહામધ્યસ્થાન, મહા આનંદવન અને આનંદાત્મક જે સ્થિતિ છે એ દેવી લલિતા છે એવું આમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સુમેરુ મધ્ય શૃંગસ્થા. ત્યાર પછીનું નામ છે શ્રીમન્નગર નાયિકા. શ્રીનગરની સ્વામીની છે. આ શ્રીનગર એટલે શ્રી વિદ્યાનું જ્યાં અસ્તિત્વ છે તે. આપણે શ્રીનગર એટલે કાશ્મીરનું શ્રીનગર પહેલાં આપણા ધ્યાનમાં આવે. ત્યાં શ્રીનગર એટલે શ્રી વિદ્યાનું જ્યાં અસ્તિત્વ છે તે શ્રીનગર. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ બંને રીતે એમાં બતાવ્યું છે કે વ્યષ્ટિની રીતે જો વ્યક્તિના સ્વરૂપમાં તો મેરુ પર્વતની મધ્યમાં એટલે સહસ્ત્રાર ચક્ર, આપણું જે સૌથી ઉપરનું ષટચક્રો પરી જે ઉપર સૌથી ચક્ર આવે છે સહસ્ત્રાર ચક્ર, એના નાયિકા એવા લલિતા માતા. અને સમષ્ટિ બ્રહ્માંડની દ્રષ્ટિએ જોઈએ તો સુધાસાગરના રત્નદ્વીપમાં મણિદ્વીપમાં છે, જેને અયોધ્યાપુરી કે સ્વર્ગ પણ કહેવાય છે. અને ત્યાંના નાયિકા, ત્યાં રહેનારા એટલે લલિતા માતા. ત્યાર પછીનું નામ છે ચિંતામણી ગૃહાંતસ્થા. ચિંતામણીથી બનેલા ગૃહમાં રહેનારા. ચિંતામણી જે શબ્દ છે એ ચિંતિત અર્થ પ્રદાન કરે છે. ચિંતિત અર્થપ્રદ સ્થાન, જે ભાવથી ચિંતન કરે, જે ભાવથી ભક્ત ચિંતન કરે એવા ભાવથી એને ફળ આપે એવા લલિતા માતા. પંચબ્રહ્માસન સ્થિતા. 5 બ્રહ્માઓથી નિર્મિત આસન પર વિરાજમાન. હવે આપણે વિચારીએ કે બ્રહ્મા તો એક જ છે, પણ બ્રહ્મા આદિ 5 ભૂતાધિપોનું અહીંયા તાત્પર્ય બતાવ્યું છે. તો એ 5 ભૂતાધિપો કયા છે? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને રુદ્ર અને પરમેશ્વર. એમાં 5 ભૂતાધિપો બતાવ્યા છે. અને આ બધાની સાથે શક્તિ સ્વરૂપા દેવીનું જોડાણ થાય ત્યારે જ તેઓ કાર્યરત થાય છે. એટલે ભગવતી જે છે પંચબ્રહ્મથી અતીત છે. આ બધાથી દેવી અતીત છે. આ બધા દેવો જે આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે કહીએ છીએ, રુદ્ર, પરમેશ્વર, એ બધાની ક્રિયાશક્તિ સ્વરૂપ દેવી છે. અને એ શક્તિ જ્યાં સુધી એની સાથે જોડાતી નથી ત્યાં સુધી કોઈ સૃષ્ટિનું કાર્ય થતું નથી. પછી તે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય જે પણ હોય એ દરેક શક્તિ એની સાથે જ્યારે જોડાય ત્યારે જ એ બધા કાર્યરત થઈ શકે છે. એટલા માટે જ એક આરતીની અંદર સરસ રીતે શબ્દો મૂકેલા છે કે શક્તિથી સહુદેવ પૂજાયા શક્તિહીન પૂતળા જેવા. એટલે અહીંયા લલિતા સહસ્ત્ર નામની અંદર જે પંચબ્રહ્માસન સ્થિતા બતાવ્યું છે નામ, એનો એવો અર્થ થાય છે. હવે ત્યાર પછીનું નામ છે, ત્યાર પછીનો શ્લોક જોઈએ. મહાપદ્માટવી સંસ્થા કદંબવનવાસિની સુધાસાગર મધ્યસ્થા કામાક્ષી કામદાયિની. મહાપદ્માટવી સંસ્થા, વિશાળ કમળોના વનમાં રહેનારી. મહાપદ્મા એટલે વિશાળ કમળોના વનમાં રહેનારી. અર્થાત શ્રીનગરની જેમ અહીંયા પણ એ જ સમષ્ટિ અને વ્યષ્ટિનો અર્થ બતાવ્યો છે કે બ્રહ્માંડની ઉપરનું જે સુધાસાગરનું મહાકમળ વન છે. ક્યાંક અમૃતનો સાગર તરીકે એને વર્ણવે છે, ક્યાંક મહાકમળ તરીકે વર્ણવે છે. તો એ જે મહાકમળ વન છે એમાં રહેનારા
અને વ્યષ્ટિની દ્રષ્ટિએ પણ જોઈએ તો શિરના ઉપરના ભાગમાં જે સહસ્ત્રદળ કમળ, સહસ્રાર ચક્રની અંદર જે સહસ્ત્રદળ કમળ બતાવે છે એની અંદર રહેનારા, એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે, એવી રીતે અહીંયા એ એકતાનું બોધક બતાવ્યું છે લલિતા માતાનું સ્વરૂપ. ત્યાર પછીનો શ્લોક શબ્દ છે કદંબ વનવાસિની, કદંબ વનમાં રહેનારી. હવે કદંબ શબ્દ છે આગળ પણ આપણે જોઈ ચૂક્યા હતા કે કદંબ શબ્દ છે એ શક્તિ સમૂહને દર્શાવે છે. શક્તિ સમૂહ ચક્ર, શ્રીચક્ર ભગવતીની નૈસર્ગિક સ્ફૂરતા એની અંદર બતાવી છે. સમગ્ર શક્તિ સમૂહની સાથે જે વાસ કરે છે, જેનાથી ચક્ર કે કદંબવનની ઉત્પત્તિ છે, એવા લલિતા દેવી. હવે સુધા સાગર મધ્યસ્થા, અમૃત સાગરની મધ્યમાં રહેનારા. સુધા એટલે અમૃત, અમૃત સાગરની મધ્યમાં રહેનારા. અહીંયા પણ આગળ જે આપણે અર્થો જોયા એ જ એની અંદર પણ આવશે કે બ્રહ્મરંધ્રની અંદર સ્થિત બિંદુમાં જ્યાં અમૃત સાગર છે તે બિંદુમાં રહેનારા, સહસ્ત્રાર ચક્રથી ઉપર આ અમૃતનું પાન કરનાર એટલે જ્ઞાન મેળવનાર શિવતત્વ મોક્ષનો અધિકારી થાય છે. જ્યારે તમે ધ્યાનની અવસ્થામાં સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચો ત્યારે તમને બ્રહ્મનું જ્ઞાન થાય અને એ અમૃતમય તત્વનું જ્ઞાન થાય અને ત્યારે તમે મોક્ષના અધિકારી થાવ. તો એવા લલિતા માતા એ સ્થાન પર વિરાજમાન છે કે જે બ્રહ્મ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે, એવા સુધા સાગર મધ્યસ્થા. ત્યાર પછીનું નામ છે કામાક્ષી, કમનીય સુંદર આંખોવાળા. કામે કમનીય અક્ષિણી યસ્યાહા સા, એટલે જેની આંખો જે છે એ કમનીય છે, સુંદર છે એવા. અને બીજો અર્થ એવો બતાવ્યો છે કામ એવ અક્ષો યસ્યાહા સા, કામેશ્વર જ જેની આંખો છે, કામેશ્વરની સાથે શક્તિ જોડાઈને સમગ્ર વિશ્વને જે જુએ છે એટલા માટે એને કામાક્ષી શબ્દ આપ્યો છે. ત્યાર પછીનો શબ્દ છે કામદાયિની, અભિષ્ટ મનોરથને સિદ્ધ કરનારા. જે શ્રીચક્ર અને લલિતા દેવીનું ધ્યાન કરે છે, એની ઉપાસના કરે છે શ્રી વિદ્યાની, એના સર્વ મનોરથ સિદ્ધ થાય છે એટલે કામદાયિની. ત્યાર પછીનું શ્લોક છે દેવર્ષિ ગણ સંઘાત સ્તુયમાનાત્મવૈભવા, ભંડાસુરવધોદ્યુક્ત શક્તિસેના સમન્વિતા. દેવર્ષિ ગણ સંઘાત સ્તુયમાન આત્મવૈભવા. અહીંયા એક જ નામ બતાવ્યું છે આખા પદનું, પણ ખરેખર એની અંદર બે નામ અભિપ્રેત છે. દેવર્ષિ ગણ સંઘાત સ્તુયમાન, દેવો અને ઋષિઓના સમૂહ દ્વારા જેની સ્તુતિ કરાય છે તે, અને આત્મવૈભવા એટલે પોતાના જ સ્વાત્મવૈભવથી યુક્ત જે દેવી છે, સર્વશ્રેષ્ઠ અને નિર્દ્વંદ્વ જે છે. ભગવતીના વૈભવ, ભગવતીનો જે વૈભવ છે એ પોતાનો સ્વતંત્ર વૈભવ છે, એ અન્ય પર આધારિત નથી. અને એવા દેવીને દેવો અને ઋષિઓ પૂજે છે, એની સ્તુતિ કરે છે, એવો અહીંયા અર્થ આપેલો છે. ત્યાર પછીનું નામ છે ભંડાસુરવધોદ્યુક્ત શક્તિસેના સમન્વિતા. ભંડ નામના અસુરને મારવા માટે વિવિધ શક્તિઓની સેનાથી યુક્ત અને સજ્જ એવા દેવી લલિતા. હવે પૌરાણિક કથા પ્રમાણે શિવ દ્વારા કામદેવને ભસ્મ કરવાથી તે ભસ્મમાંથી જે અસુરની ઉત્પન્ન થયો તે ભંડાસુર, અને એ ભંડનો અર્થ થાય ભાંડ ઉપહાસ, તેમાં અય ધાતુ જોડીને એને ઉપહાસ કરનાર. એટલે કામદેવને ભસ્મ કર્યો છતાં પણ તેનો નાશ ન થયો અને તે જ શિવનો ઉપહાસ કરવા લાગ્યો. હવે એને મારવા માટે શક્તિ સેના સમન્વિતા, એટલા માટે દેવી શક્તિની ઉત્પત્તિ કરવામાં આવી યજ્ઞમાંથી, અને એની શક્તિ સેના એટલે શ્રીચક્ર સ્થિત 8 બ્રાહ્મી શક્તિ, કામાકર્ષિણી આદિ 16 શક્તિ,
સર્વ સંક્ષોભણ આદિ 14 શક્તિ અને વશીની આદિ 8 શક્તિ, એમ દેવીની બધી શક્તિઓ જે છે એની સેના, એનાથી એના ભંડાસુરનો વધ કર્યો. તો કામનું આપણે કીધું તેમ વૃક્ષ ભસ્મ થાય પણ બીજ નહીં, અને એ વધુ સબળ થાય. ધાતુ કરતાં ધાતુની ભસ્મ વધુ ગુણવતી હોય, એવી રીતે શિવે ક્રોધથી કામદેવનો નાશ કર્યો, પણ તેનું બીજ રહી ગયું. એટલે એમાં એમ દર્શાવવા માગે છે કે ક્રોધથી કામનો નાશ ન થાય, પણ તે દબાઈ જાય અને ફરી ફરી પ્રગટ થાય. માટે એના નાશ માટે મધુરાતિમધુર ભાવવાળા લલિતા દેવીનો પ્રાદુર્ભાવ થયો. અને તુચ્છ વાસનાને નષ્ટ કરવા માટે વિશુદ્ધ વાસના સ્વરૂપ લલિતા દેવીએ એ મોક્ષદાયિની જે છે એને રૂપાંતર કરીને એને ભંડાસુરનો પોતાની મધુર ભાવનાથી વધ કર્યો. લલિતાંબિકા અને તેના ઉપાસકોના રજોગુણાત્મક કામને પોતાના મધુર પ્રેમમય સૌંદર્ય ભાવથી અને વિશુદ્ધ અને નિષ્કામ બનાવે છે. અને ભંડાસુર વધનું આ જ આધ્યાત્મિક રહસ્ય છે. ત્યાર પછી 25મો શ્લોક જોઈએ. સંપત્કરી સમારૂઢ સિંધુરવ્રજ સેવિતા અશ્વારૂઢાધિષ્ઠિતાશ્વ કોટિકોટિભિરાવૃતા. સંપત્કરી સમારૂઢ, સંપત્તિ આપનાર અને સમારૂઢ સિંદુર વ્રજ સેવિતા. સિંદુર એટલે હાથી, વ્રજ એટલે એનું ઝુંડ, એટલે સંપત્તિ આપનાર અને હાથીઓના ઝુંડથી ઘેરાયેલા, એવો એનો સામાન્ય અર્થ થાય છે. હવે આધ્યાત્મિક અર્થમાં એવું બતાવે છે કે સંપત્કરી એટલે સુખ આપનાર, સુખ સંપત્તિમય ચિત્તવૃત્તિમાં સ્થિર કરનાર. અને સિંદુર વ્રજ એટલે શબ્દાદી વિષય સમૂહરૂપ હાથીઓથી ઘેરાયેલા. એટલે એવું બતાવવા માગે છે કે સમાધિ સુખરૂપ સંપત્તિ આપનાર દેવી જે છે એ શબ્દાદી વિષયોરૂપ હાથીઓથી ઘેરાયેલા છે. એટલે તે ક્ષણભંગુર છે અને તેનાથી સુખ નથી, એમ બતાવવા માગે છે કે વિષયો અને શબ્દાદી વિષયો જે છે એ સુખ આપનાર નથી, પણ તમે એનાથી દૂર જઈ અને દેવીને પ્રાર્થના કરો અને દેવીમય થાવ, ત્યારે તમે સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછીનું નામ છે અશ્વારૂઢાધિષ્ઠિતાસ્વ કોટિકોટિભિરાવૃતા. ઘોડા પર આરૂઢ થયેલા અને અનેક અશ્વોથી ઘેરાયેલા. હવે અહીંયા સામાન્ય અર્થ એવો છે કે ઘોડા પર આરૂઢ અને અનેક અશ્વોથી ઘેરાયેલા, પણ આધ્યાત્મિક અર્થ એવો બતાવ્યો છે અશ્વ જે છે એ મનરૂપી અશ્વ અને ઇન્દ્રિયરૂપી ઘોડાઓ. મનરૂપી જે છે સારથી છે, અને ભગવતી ઇન્દ્રિયરૂપ ઘોડા પર સવાર થઈને અસંખ્ય વિષયોનો ઉપભોગ કરે છે. ત્યાર પછીનું નામ છે ચક્રરાજ રથારૂઢ સર્વાયુધ પરિષ્કૃતા. ચક્રરાજરૂપી રથ પર બેઠેલા અને સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી અલંકૃત. અહીંયા પણ શ્રીચક્રની રીતે અર્થ બતાવ્યો છે કે નવચક્રાત્મક શ્રીચક્રના 3 પ્રધાન ચક્ર છે: સોમમંડળ, સૂર્યમંડળ અને વહ્નિમંડળ. એટલે આ ત્રિપુટીને ભેદનાર અને આત્મજ્ઞાનરૂપી આયુધોથી યુક્ત એવા દેવીનું આ નામ છે. દેવીનું વાસનારૂપનું દ્યોતક છે. એટલે 3 ચક્ર જે આ બતાવ્યા એ ચક્રરાજ, ગેય ચક્ર અને કિરીચક્ર. આગળના નામમાં એ બધા ચક્રની પણ વાત આવી રહી છે. બીજું નામ છે ગેય ચક્ર રથારૂઢ. મંત્રિણી પરિસેવિતા. તો અહીંયા ગેય ચક્રની અંદર ગીતિચક્ર પર બેઠેલ મંત્રિણી તત્વાત્મિકા બુદ્ધિ શ્યામલા દેવી અને એના વડે દરેક પ્રકારે પૂજનીય. હવે ગીતિચક્ર તરીકે ગેય ચક્ર એટલે ગીતિચક્ર તરીકે ગાયત્રી મંડળ કે સૂર્યમંડળનો અહીંયા અર્થ અભિપ્રેત છે. અને મંત્રિણી એટલે વિદ્યાની ઉપાસિકા યોગિની. એટલે ભગવતીનું શબ્દ સ્વરૂપ
અહીંયા બતાવ્યું છે અને સૂક્ષ્મ શરીરનું અહીંયા તાત્પર્ય છે. તો આવી રીતે શ્લોક 26મો આપણે જોયો. ત્યાર પછીનો 27મો શ્લોક છે. કિરીચક્ર રથારૂઢ દંડનાથા પુરસ્કૃતા જ્વાલામાલિનિકા ક્ષિપ્ત વહ્નિ પ્રાકાર મધ્યગા. જે 3 ચક્રની વાત કરી એમાંથી અહીંયા ત્રીજું કિરીચક્ર બતાવે છે. કિરીચક્ર રથારૂઢ દંડનાથા પુરસ્કૃતા. હવે કિરીચક્રમાં સવાર અને દંડનાથથી સેવાતા અને પૂજાતા એવા દેવી. હવે કિરી એટલે વરાહ થાય, એટલે વરાહની ઉપર બિરાજમાન એટલે વારાહી. અને કિરીચક્ર છે એ સૃષ્ટિચક્ર રથ પર સવાર અને દંડનાથ એટલે યમરાજથી પૂજાતા. આધ્યાત્મિક અર્થમાં મહાવારાહી કે દંડનાથા શ્રી લલિતાંબા અહંકાર તત્વ સ્વરૂપ છે. તે પરાંબાના સ્થૂળ સ્વરૂપનું અહીંયા વર્ણન કર્યું છે. વારાહી અર્થાત જન્મ મરણથી ઉગારી લેનારા દેવી, અને તેથી જ યમરાજથી જે પૂજાય છે અને સેવાય છે એવા દેવી સ્વરૂપ લલિતા માતાનું અહીંયા વર્ણન છે. ત્યાર પછીનું નામ છે જ્વાલા માલિનિકા ક્ષિપ્ત વહ્નિ પ્રાકાર મધ્યગા. જ્વાલાની લપેટોમાંથી ઉત્પન્ન અગ્નિની વચ્ચે રહેલા દેવી, એટલે ભગવતીનું આદિ સ્વરૂપ જે દક્ષિણાકાલી સ્વરૂપ છે એનું અહીંયા વર્ણન છે. પરમ જ્યોતિ સ્વરૂપ મધ્યસ્થા પરબ્રહ્મ સ્વરૂપિણી દેવીની પ્રકાશ શક્તિનું અહીંયા વર્ણન છે. બ્રહ્મનું જ્યોતિર્મય સ્વરૂપ અર્થાત બ્રહ્મજ્ઞાન જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પ્રકાશમય સ્થિતિનો અનુભવ કરે છે જીવ. અવિદ્યા છે અંધકારની દ્યોતક છે, અને આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા છે કે બ્રહ્મજ્ઞાન છે એ પ્રકાશનું દ્યોતક છે, પ્રકાશ શક્તિ સ્વરૂપ છે. તો અહીંયા દેવીનું એ પ્રકાશમય સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ બતાવ્યું છે. જ્વાલા માલિનિકા ક્ષિપ્ત વહ્નિ પ્રાકાર મધ્યગા. તો અહીંયા આપણે 27 શ્લોક સુધીનું અર્થઘટન જોયું. હવે વિરમીએ છીએ. હવે બાકીના શ્લોકોનું આગળના વિડીયોમાં આપણે રસાસ્વાદ લેવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી જય હાટકેશ, જય અંબા, જય મા લલિતા.